નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય આપણો સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 8 જેનું નામ છે કુદરતી સંસાધન અને તાસ 7 માં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે। તાસ 6 માં આપણે જ્યારે મળ્યા હતા ત્યારે જમીન ધોવાણ એટલે શું, જમીન ધોવાણ કોને કહેવાય તેની આપણે ચર્ચા કરી। ફરી વખત આપણે વ્યાખ્યાન યાદ કરી લઈએ। જમીન ધોવાણ એટલે શું? તો જમીન ધોવાણ એટલે જમીનના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત થવું। અન્ય રીતે આપણે કહીએ તો જમીનના કણોનું કુદરતી પરિબળો દ્વારા ઝડપથી અન્યત્ર સ્થળાંતર થવું। તો આ જમીન ધોવાણ કોને કહેવાય એની આપણે ચર્ચા કરી। જમીનનું જે ઉપલું જે પડ છે જેની અંદર ચેન્દ્રીય તત્વો રહેલા છે, જૈવિક તત્વો રહેલા છે, એ જે પડ છે જે ખેતીને લાયક હોય છે, આ પડનું જો ધોવાણ થાય તો મિત્રો આપણી જે ખેતી છે એ ખેતીને મોટું નુકસાન થાય। કારણ કે ખેતરમાં વાવેલ જે પાક છે એ પાકને આપણે પૂરતા પ્રમાણમાં લઈ શકતા નથી, એટલે કે પૂરું ઉત્પાદન આપણે મેળવી શકતા નથી। તો આ જમીનનું ધોવાણ ન થાય તેના માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ કે જેથી કરીને જો જમીનનું ધોવાણ થતું અટકે? તો આપણે સૌપ્રથમ પહેલા ઉપાયની વાત કરીએ તો જમીન પર ચરાણ પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવી। એટલે જે જમીન છે તેના પર જે આપણે માળઢોર સારીએ છીએ તો એ જે પ્રવૃત્તિ છે જેને આપણે ચરાણ પ્રવૃત્તિ કહીશું તો એ પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવી જોઈએ, લેવી પડશે। શા માટે? કારણ કે આપણા જે માળઢોર છે તેમની જે ખરી છે કહેવાય ખરી જમીનમાં ખૂટી જાય, પછી એ તેનાથી જમીન છે પોષી બનશે અને પોષી બનવાને કારણે જ્યારે વરસાદ થાય છે ત્યારે તેના ઉપરના જે કણો છે એ પવનની સાથે એ ઢસડાઈ જાય છે, એક સ્થળેથી એ બીજા સ્થળે વયા જાય છે। એટલે મિત્રો આવી જે સરાણની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવી। આગળ આપણે જોઈએ બીજો મુદ્દો તો ઢોળાવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાથી વાવેતર કરવું। એટલે ઢોળાવાળી જમીન એટલે ઢાળવાળી જે જમીન છે તે ઢાળવાળી જમીન, આવા પ્રકારની જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરા, સમોચ્ચ રેખીય એટલે કે પગથિયા આકારની, બરોબર, પગથિયા જે આકારની જે તરાથી, તરા એટલે એક પ્રકારની ભાત અથવા તો ડિઝાઇન, તો આ તરાથી વાવેતર કરવું। તો કેવા પ્રકારની જમીનમાં? તો ઢોળાવાળી જમીન, ઢાળવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરા વાવેતર કરવું। આગળ આપણે ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું। જે જમીન પડતર છે, જે જમીનનો કોઈ ઉપયોગ કરતા નથી, પડતર છે, તો એવી જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ। શા માટે? કારણ કે જો પડતર જમીન હોય, પડતર જમીનમાં ખૂબ જ વરસાદ થવાથી કે ગતિશીલ પવનને કારણે તેના માટીના જે કણો છે એક જગ્યાએથી બીજા જગ્યાએ સ્થળાંતરિત થાય છે। પણ જો આવા પ્રકારની જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો વૃક્ષોના જે મૂળ છે એ માટીના કણોને જકડી રાખે છે કે પકડી રાખે છે। એટલે આવી જમીનમાં જમીનનું જે ધોવાણ છે એ થઈ શકતું નથી। ત્યાર પછી આપણે જોઈએ કે પાણીના વહેણા પડ્યા હોય ત્યાં આડપંથ બનાવવા। તો અહીંયા વાત કરી છે કે પાણીના વહેડા
પાણીના વહેણા એટલે કે પાણીના વહેણ પડેલા વહેણા એટલે વહેણ પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા. તો મિત્રો જ્યાં પાણીના જ્યારે પાણી વહેતું હોય ત્યારે જે વહેણા પડી જાય છે બરાબર એટલે કે જે વહેણ પડી જાય છે તો એ વહેણોમાં જે આડબંધ છે એ આડબંધ બનાવવા જોઈએ. તો મિત્રો આપણે એક ચિત્ર એવું જોઈએ કે જેમાં પાણીના જે વહેલા છે પડી ગયેલા હોય અને પથ્થરથી એ આડબંધ બાંધેલા હોય એવું એક આપણે ચિત્ર નિહાળીએ અને જેને કારણે માટીનું જમીનનું જે ધોવાણ છે એ થતું અટકે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ સરસ મજાનું જે ચિત્ર છે નિહાળ જેમાં પાણીનું જે પાણીના વહેણ પડેલા છે અને એ વહેણ જે છે વહેણ પર એવા જે પથ્થર છે એ નાખવામાં આવ્યા છે એટલે કે આડબંધ પથ્થરના આડા બંધ છે બાંધવામાં આવ્યા છે જેને કારણે પાણી છે એ રોકાઈ જાય છે અને જમીનનું જે ધોવાણ થતું અટકે છે. હવે આપણે ત્યાર પછીની વાત કરીએ ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો ખેતરોમાં પડધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા જોઈએ અને વૃક્ષારોપણ કરવું જોઈએ. તો ખેતરોમાં પડધોવાણ થતું અટકાવવા પડધોવાણ એટલે કે ઉપરનું જે પડ છે એનું ધોવાણ થતું અટકાવવા માટે શું કરવું જોઈએ તો કે ભાઈ ખેતરની ફરતે જે પાળા છે ઊંચા પાળા બાંધવા જોઈએ ખેતરની ફરતે. શા માટે? કારણ કે પાળા બાંધવાથી પાણી છે એ એમના ભરેલું રહે છે. પાણીની જે ગતિ છે એ ગતિ ધીમી પડે છે અને તેને કારણે જમીનનું ધોવાણ થઈ શકતું નથી. અથવા તો બીજી જે છે ખેતરની ફરતે વૃક્ષારોપણ કરવું જોઈએ. બરાબર? જો વૃક્ષારોપણ કરવામાં આવે તો પણ જમીનનું ધોવાણ થતું અટકે છે. તો મિત્રો અહીંયા એક બીજો ઉપાય છે કે ખેતરોમાં પડધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા જોઈએ અને વૃક્ષારોપણ કરવું જોઈએ. જો આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડા જતી અટકાવે છે. તો આ જે પાળા છે ખેતરોની ફરતે બાંધેલા જે પાળાઓ છે એ પાળાઓ ખેતરની જે માટી છે માટીને વહેતા પાણી દ્વારા જે બહાર ઘસડાઈ જાય છે એ ઘસડાઈ જતી અટકાવે છે. તો મિત્રો યાદ રાખજો મોસ્ટાળી પ્રશ્ન છે અહીંયા કે જમીન ધોવાણ અટકાવવા માટે કયા ઉપાયો કરી શકાય. તો મિત્રો અહીંયા આપણે જમીન ધોવાણને અટકાવવા માટેના 6 જેટલા ઉપાયોની વાત કરી છે. હવે આપણે ત્યાર પછીનો જે નવો મુદ્દો છે એની આપણે વાત કરીએ જે ભૂમિ સંરક્ષણ. ત્યાર પછીનો નવો મુદ્દો આપણો ભૂમિ સંરક્ષણ. તો ભૂમિ સંરક્ષણ એટલે શું એની આપણે વાત કરીએ તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને
જમીનની જે ગુણવત્તા છે એ ગુણવત્તા જાળવે. તો અહીંયા આપણે લખશું કે ભૂમિ સંરક્ષણ એટલે શું? તો લખશું કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ થતું અટકાવી જમીનનું ધોવાણ થતું અટકાવી જમીનની ગુણવત્તા જાળવવી તે. તો મિત્રો અહીંયા ભૂમિ સંરક્ષણ કોને કહેવાય? તો ભૂમિ સંરક્ષણ એટલે ભૂમિનું જે ધોવાણ છે એ ધોવાણ થતું અટકાવી જમીનની ગુણવત્તા જાળવવી તેને આપણે ભૂમિ સંરક્ષણ કહેશું. હવે આપણે આગળ જોઈએ તો ભૂમિ સંરક્ષણનો જે સીધો જે સંબંધ છે એ સીધો સંબંધ જમીનના જે કણો છે એ જમીનના જે મૂળ કણો છે એ કણોને તેમના જાળવી રાખે. અહીંયા આપણે બીજો મુદ્દો લઈશું તો ભૂમિ સંરક્ષણનો સીધો સંબંધ પોતાના મૂળ કણોને જાળવી રાખવા તે છે. એટલે કે પોતાના જે એનો જે સીધો જે સંબંધ છે એ જે મૂળ જે કણો છે એ મૂળ કણોને તેમના જાળવી રાખવા તે છે. હવે દુનિયામાં વિવિધ જગ્યાએ અને જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવા જોઈએ. તો આપણે લખીએ કે દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાને અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવા. એટલે અહીંયા વાત કરી છે કે ભાઈ દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવા જોઈએ. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ કોઈ નદી છે એ નદીના કિનારામાં જો ધોવાણ થતું હોય તો એ કિનારા પર આપણે વૃક્ષો વાવવા જોઈએ. પછી પહાડી જે વિસ્તાર છે પહાડી વિસ્તારનું જો ધોવાણ થતું હોય તો ત્યાં પગથિયા જે આકાર છે એ આકાર કરવા જોઈએ. પગથિયા આકાર એ પહાડ પર પગથિયા જેવા આકારો જે છે એ બનાવવા જોઈએ. એટલે જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ આપણે ઉપાયો કરવા જોઈએ. હવે આપણે ત્યાર પછી આગળ વાત કરીએ તો જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો પૂરની જે શક્યતાઓ છે એ શક્યતાઓ વધતા જાન અને જે માલ છે એની સલામતી જે જોખમાય છે અને એની સામે જાન અને માલની જે સલામતી છે એની સામે જોખમ ઊભા થાય છે. આમ ભૂમિનું જે સંરક્ષણ છે એ મહત્વનું છે, અત્યંત મહત્વનું છે. તો આપણે વાત કરીએ ત્યાર પછીનો આપણે એક નવો મુદ્દો જોઈએ તો જો ભૂમિનું સંરક્ષણ ન થાય, જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો શું થશે? તો પૂર જેવી
આપત્તિઓ ઊભી થાય છે. જેથી જાનમાલ, જાન એટલે કે જે બધા સજીવો છે તે, અને માલ એટલે કે સંપત્તિ. જાન અને માલ ની સંપત્તિ, જાન અને માલની સંપત્તિને સલામતી સામે આપણે લખશું. સલામતી સામે જોખમ ઊભું થાય છે. સલામતી સામે જોખમ ઊભું થાય છે. આમ જમીનનું સંરક્ષણ કરવું અત્યંત જરૂરી છે. અહીંયા વાત કરી, જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો પૂર જેવી આપત્તિઓ ઊભી થાય છે. એટલે કે પૂર જે છે, પૂર જેવી આપત્તિઓ છે એ આવે છે, અને એને કારણે જાન અને માલની સલામતી સામે જોખમ ઊભું થાય છે. જાન અને માલ એટલે કે જો પૂર આવે તો પૂરને કારણે જે કંઈ સજીવો છે એ ઘણા બધા સજીવોનો નાશ પણ થાય છે. આપણે જોયું છે કે ખૂબ જ મોટા પૂર આવે અને પૂરને કારણે ઘણા બધા જે ઢોર છે, જે પશુઓ છે એ તણાઈ જાય અને મરી જાય છે. ત્યાર પછી ઘણી બધી સંપત્તિઓ આપણી હોય તો સંપત્તિ પણ એ પૂરની અંદર જતી રહે છે, તેને આપણે બચાવી શકતા નથી, તેને આપણે કોઈ સલામતીના સ્થળે આપણે ખસેડી શકતા નથી. તો આવી જાન અને માલની જે સલામતી સામે છે, પૂર આવવાને કારણે આવા જોખમો જે છે ઊભા થાય છે. તો આમ જમીનનું જે સંરક્ષણ કરવું એ અત્યંત જરૂરી છે. તો હવે આપણે વાત કરીએ કે ભૂમિનું સંરક્ષણ કરવા માટે આપણે શું શું કરવું જોઈએ. તો હવે આપણે ત્યાર પછી એક નવો મુદ્દો અને અંતિમ મુદ્દો આ પાઠનો, એટલે જમીન અથવા ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયોની આપણે મિત્રો વાત કરશું. આ જે આઠમો જે પાઠ છે એનો આપણે છેલ્લો મુદ્દો છે. ભૂમિ સંરક્ષણ માટેના ઉપાય. તો આપણે કયા જે ઉપાયો છે એ આપણે કરશું. તો પહેલો જે ઉપાય છે એની આપણે વાત કરીએ. તો નદીના કોતરોનું ધોવાણ અટકાવવા માટે નદીના કિનારા પર વૃક્ષો વાવવા જોઈએ. તો મિત્રો આ વાત કરી નદીના કોતરોનું ધોવાણ, એટલે નદીના જે કિનારાઓ છે એ કિનારાઓનું જે ધોવાણ છે એ ધોવાણને અટકાવવા માટે નદીના કિનારે છે એ વૃક્ષો વાવવા જોઈએ, કે જેથી કરીને નદીના કિનારે રહેલી જે માટી છે એ માટીના કણોને આ જે મૂળ છે, વૃક્ષોના જે મૂળ છે એ પકડી રાખે છે, એટલે કે જકડી રાખે છે, અને જેથી કરીને નદીના કિનારાનું ધોવાણ થતું નથી. ત્યાર પછી આપણે વાત કરીએ તો જંગલો નું
આચ્છાદન કરવાથી પણ જમીન ધોવાણ અટકાવી શકાય છે. અને મિત્રો જમીન ધોવાણ ન થાય એના માટે આપણે શું કરવું જોઈએ એની આપણે વાત કરીએ તો જંગલોનું આચ્છાદન કરવાથી આચ્છાદન કરવું એટલે કે જંગલોનું વાવેતર કરવું. એટલે જંગલોના જે વાવેતર છે એ વાવેતર કરવાથી જંગલો જે છે જંગલોમાં વૃક્ષોનું રોપણ કરવાથી વાવેતર કરવું એટલે જંગલોની અંદર વાવેતર કરવું એટલે શેના વાવેતરની વાત છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા વૃક્ષોના વાવેતરની વાત છે. એટલે અમુક અંતરે જે છે વૃક્ષોને વાવવા જોઈએ. એટલે કે જંગલોનું આચ્છાદન કરવાથી પણ જમીનનું જે ધોવાણ છે એ ધોવાણ અટકાવી શકાય છે. એટલે મિત્રો જેથી જે જમીનના જે કણો છે એ જમીનના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા અટકે છે. એટલે આ જંગલોની અંદર જે આચ્છાદન કરેલા જે વૃક્ષો છે એ વૃક્ષો માટીના જે મૂળને જે જકડી રાખે છે અને એનું જે ધોવાણ છે જમીનનું ધોવાણ થતું અટકે છે. હવે આપણે ત્યાર પછીનો એક મુદ્દો જોઈએ તો અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું જે સ્તર છે ઢીલું પડે છે એને અટકાવવું જોઈએ. તો અનિયંત્રિત ચરાણથી પહાડી જમીનનું સ્તર એટલે કે પડ ઢીલું પડે છે. ઢીલું પડે છે કે પોસું પડે છે? ઢીલું પડે છે તો તેને અટકાવવું જોઈએ. એટલે અનિયંત્રિત ચરાણ એટલે કે કોઈ નિયંત્રણ વગરનું ચરાણ. તો આવું જે ચરાણ છે એ ચરાણથી શું થાય છે? તો પહાડની જે જમીન છે જમીનનું જે સ્તર છે ઢીલું પડે છે એટલે કે પોસું પડે છે. અને જેને કારણે ઢીલું પડવાથી તો પોસું પડવાથી વરસાદના જે પાણી છે પાણીને કારણે એનું ધોવાણ થાય છે, પોસું પડે. તો મિત્રો તેને આપણે અનિયંત્રિત જે ચરાણ છે ચરાણને આપણે અટકાવવું જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ તો રણની નજીકના જે ક્ષેત્રોમાં વાતા જે પવનો છે એ પવનને કારણે એ પવનો રણને આગળ વધારે છે. તો આ રણને આગળ વધતું અટકાવવા માટે તેના ફરતે આપણે વૃક્ષોનું જે વાવેતર છે વાવેતર કરવું જોઈએ. તો આપણે ત્યાર પછીનો એક મુદ્દો છે લખીએ તો રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવન. રણની નજીકનો જે વિસ્તાર છે જે ક્ષેત્રો છે એમાં જે વાતા જે પવનો છે એ પવનોને રોકવા વૃક્ષોને હારબંધ ઉગાડવા જોઈએ. જેથી રણને આગળ વધતું
અટકાવી શકાય છે. અટકાવી શકાય છે એટલે કે રણની નજીકના જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોને હારબંધ ઉગાડવા જોઈએ. એટલે કે વૃક્ષોને હારબંધ ઉગાડવાથી પવનોનો જે જોર છે એ જોરને આ ધીમું કરે છે. આ વૃક્ષો છે એ પવનોના જોરને ધીમું કરે છે એટલે રણ છે એ આગળ વધતું અટકે છે. ત્યાર પછીનો આપણે એક નવો મુદ્દો જોઈએ તો ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જે જમીન છે એ જમીનમાં પુનઃ ચેન્દ્રીય તત્વોનું નિર્માણ કરવું જોઈએ. તો આપણે લખીએ કે ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ ચેન્દ્રીય તત્વો ઉમેરવા જોઈએ. અને છેલ્લે આપણે જોઈએ તો ક્ષિતિજ સમાંતર ખેડ સમાંતર ખેડ અને સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. સીડીદાર જેવી ખેતીની પદ્ધતિ અપનાવવી જોઈએ. તો મિત્રો અહીંયા ક્ષિતિજ સમાંતર ખેડ અને સીડીદાર જે ખેતરો છે તો આવી ખેતરોની જે પદ્ધતિ છે આપણે અપનાવવી જોઈએ. તો મિત્રો ક્ષિતિજ સમાંતર ખેડ કેવી રીતે કરવામાં આવે છે અને સીડીદાર ખેતરો કેવા હોય તેનું પણ આપણે એક ચિત્ર જોઈ લઈએ કે જેમાં આપણને ક્ષિતિજ સમાંતર ખેડ બતાવેલી છે અને સીડીદાર ખેતરો પણ આપણને બતાવેલા છે. બરોબર. તો આવા પ્રકારની જે ખેતીની જે પદ્ધતિ છે એ આપણે અપનાવવી જોઈએ કે જેથી કરીને ભૂમિનું જે સંરક્ષણ છે એ સંરક્ષણ કરી શકાય. તો મિત્રો હવે આપણે જોઈ લઈએ ક્ષિતિજ સમાંતર ખેડ અને સીડીદાર ખેતરોના ફોટા. એના આપણે ઇમેજ જોઈ લઈએ. ચાલો તો હવે મિત્રો આપણે ભૂમિ સંરક્ષણ માટેના કેટલાક ઉપાયોની ચર્ચા કરી. તો મિત્રો ભૂમિના સંરક્ષણ માટે અહીંયા દર્શાવેલા જે ઉપાયો છે એ જરૂરી છે. જો આપણે આ ભૂમિનું સંરક્ષણ કરવાની એક તાતી જરૂર છે, ખાસ જરૂર છે. એટલે કે સરકાર, સમાજ અને દરેક વ્યક્તિએ આ ભૂમિનું જે સંરક્ષણ છે એ કરવું પડશે. હવે અહીંયા આપણે આજનો જે પાઠ છે કુદરતી સંસાધન એ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરી વખત જ્યારે મળશું ત્યારે નવો પાઠ આપણે ચાલુ કરશું અને નવા પાઠમાં આપણે ફરી વખત મળશું.